અને તમે શું માનો છો કે ધારો કે કોઈ જિલ્લા તાલુકા પંચાયત કે મહાનગરપાલિકા કે નગરપાલિકામાં વિરોધી પક્ષની શાસન આવે તો હેખે રાજ કરવા દે શાસક પક્ષ? એના વોચડોગ ન રાખે, તમને કૌભાંડમાં પકડે નહીં? એટલે આમ તમે જુઓ તો બધી જ રીતે સરકારને સરેન્ડર જેવી સ્થિતિ હોવા છતાં જે રીતે અત્યારે લડત ચાલી રહી છે, સરકાર પણ એમાં એટલી ઇન્વોલ્વ છે. નહીતર તો 30 વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, તો એ શાસન હોવાને કારણે લહેર ન કરતા હોય એને બદલે તમે જુઓ 700 જેટલી બેઠક પહેલા તો કહેવાતી બિનહરીફ થઈ, એ કેમ થઈ આપણે જાણીએ, અને અખબારોમાં બધું આવે છે, જેનું ખંડન શાસક પક્ષે કર્યું નથી. હવે એમાં એક નવો પરિમાણ ઉમેરાણો, હવાલા કૌભાંડ. ભારતીય જનતા પાર્ટી એટલે ગઈકાલે હર્ષ સંઘવીએ જાહેર સભામાં એક વાત કરી કે મને રસ્તામાં એવા સમાચાર મળ્યા કે સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે એક હવાલા કૌભાંડ પકડી પાડ્યું. હવે પકડી તો પાડ્યું જ છે, એમાં ના નથી. 1,20,00,000 રૂપિયાનું કૌભાંડ અત્યારે પકડાયું હોવાનું કહે છે. સુરતના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ કીધું કે અમે લોકોએ કૌભાંડ પકડી, એટલે પૈસા પકડી પાડ્યા, આંગળીયા પાસેથી પૈસા લેતા હોય, થપ્પા બપ્પા દેખાય છે સીસીટીવી કેમેરામાં. આમ આદમી પાર્ટીએ કીધું કે આ તો ચૂંટણી ફંડ છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો અમને ખોટી રીતે હેરાન કરે છે. પણ સામે પક્ષે ક્રાઇમ બ્રાન્ચે કીધું કે આ વાત અહીંથી નથી અટકતી, એ તો જવા દો 1.5 કરોડ રૂપિયા મળ્યા કે હજી જે કઈ મળે તે, અંદરની વાત તો ઈથી મોટી છે અને નિલંબન ઈ બધા આપણી બધાને સ્પર્શે એવી છે. મારા તમારા જેવા તમામ લોકો જે સોશિયલ મીડિયાના યા તો યુટ્યુબ ચેનલ ચલાવે છે, યા તો ડિબેટ કરે છે, યા તો યુટ્યુબ અને સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ ધરાવે છે અને એમાં એ રત છે અથવા તો વ્યવસાય કરે છે, આ બધાને કારણ કે અત્યારે જે નીકળી વાતો આવી છે એ એવી છે કે જે પંજાબ કે ક્યાંકથી પણ જ્યાંથી પૈસા આવ્યા એ પૈસા જે તે યુટ્યુબ ચેનલ ચલાવનારા ને અથવા તો સોશિયલ મીડિયાના જે તથાકથિત સ્ટાર્સ જે છે એને આપવાના હતા એડવાન્સ. અને આ એમ કે છેલ્લા 4 મહિનાથી હાલે છે અને વિધાનસભાની ચૂંટણી સુધી હાલવાનું. હવે એમાં એવી વાતો છે, હવે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ એમાં તપાસ કરી છે, સુરતની ક્રાઇમ બ્રાન્ચ, અને જે પૈસા આવ્યા અત્યારના 1.2 કરોડ એટલે 1,20,00,000 રૂપિયા ઈ રાજકોટ અને જુનાગઢ જામનગર, રાજકોટ ને જામનગરમાં પણ પહોંચાડવાના હતા. એટલે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ આ બે જે એજન્સી જે છે એ અત્યારે બુદ્ધિપૂર્વક છાનબીન કરી રહી છે. કાલાવડ રોડ, પરા બજાર અને સોની બજાર, એમાં કેટલાક આંગડિયા કંપનીઓ જે છે એ અને કેટલાક ડિજિટલ એક્સપર્ટ્સ જે પોતાની જાતને કે અથવા તો એજન્સી ચલાવતા હોય ડિજિટલ પ્લેટફોર્મમાં, એ લોકો શંકાના પરિઘમાં છે. અને હું ને તમે અત્યારે નીલમબેન ચર્ચા કરીએ છીએ, અમને સૂત્રો પાસેથી સંકેત તો એવા મળ્યા છે કે આગામી 24-48 કલાકમાં બહુ મોટા જેને કહી શકાય ડિજિટલ એક્સપર્ટ્સ એની સંભવ છે કે ધરપકડ પણ થાય. અને એની સામે આઈટી વિભાગ પણ તપાસમાં ઉતરે છે કે આ પૈસા કોના હતા, ક્યાંથી આવતા હતા, કેટલા સમયથી આવતા હતા, તમે એનો શું ઉપયોગ કે દુરુપયોગ કર્યો વગેરે વગેરે. જાણવા મળ્યા પ્રમાણે આ એક એવા ડિજિટલ એક્સપર્ટ્સને પૈસા મળતા હતા જેની પાસે 500 થી વધુ વોટ્સએપ ગ્રુપનું આખું જૂથ છે. અને એને પૈસા એના મળતા કે એને ડીપ ફેક વિડીયો બનાવવાનો, એટલે ખોટો AI જનરેટેડ, બરાબર. ધારો કે એને ખોટો, હું ખુદ અત્યારે તમારી સામે પત્રકાર તરીકે બોલું છું, પણ AI દ્વારા એવો જનરેટ કરવામાં આવે કે હું કોઈ એક પક્ષની યા તો ફેવર કરું યા એની અનફેવર કરું. આવું AI જનરેટેડ થઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા.
એટલે પેલા તો ભ્રમ, હું જયારે એની સ્પષ્ટતા કરું, મને જયારે પેલા તો ખબર પડે કે મારા નામનો કોઈએ ઉપયોગ કે દુરુપયોગ કર્યો, અને પછી મને ખબર પડે ને હું જ્યાં સુધીમાં એની સ્પષ્ટતા કરું ત્યાં સુધીમાં તો વાતો હવાની જેમ આખા વિશ્વમાં ફેલાવવાની વાયરલ થઈ જ જાય કે જગદીશભાઈએ 100% પક્ષને મત આપવા કે ન આપવાની કરી અપીલ. તમને ખબર હોય તો વચ્ચે જે દિવસે આપણી ઉપર તથાકથિત આક્ષેપ સાથે આફત આવી હતી, તો કેટલાય મારા નામે એવડી પાર્ટી જેવું અહીં લખેલું હોય ને હું જગદીશ મહેતા બહુ ભીમાં છું, મને પૈસા મોકલો વગેરે વગેરે. હવે આપણને ખબર ન હોય લશ્કર ક્યાં લડે તો આવ્યું હતું ને. એવું હવે અત્યારે ચૂંટણીમાં થઈ રહ્યું છે, ખાસ કરીને રાજકોટમાં વિશેષ. સુરત અને રાજકોટ બે, એક તો ફેક ન્યૂઝ ચલાવવા, બલ્ક મેસેજમાં એને મોકલી આપવા, અને રોબોટિક કોલ્સ કરવા પાછા. પાછા જુઓ આ ટ્રેક કેવું છે, રોબોટિક કોલ્સ એટલે કે કોઈ માણસ મને ફોન કરે કે નીલમબેન બોલું છું, તો હું તમારી યારે વાત તો કરું. હવે નીલમબેન ના જ અવાજમાં મને તમે કોઈ પૂછે કાંઈ પણ, તો હું ઓફિશિયલી જે વાત મારે કરવી જોઈએ એ કરવાનો હોઉં, એનો પછી બુદ્ધિપૂર્વકનો દુરુપયોગ થાય એવી વાત છે બેન. એટલે આપની જાણ ખાતર કે ડીપ ફેક વિડીયો બનાવવા, ફેક પોલ્સ કરાવવા, ચૂંટણીના પોલ્સ ફોક કરાવવા, આ પૈસા એના એમ કહેવામાં આવે છે. પોલીસમાં એવી માહિતી છે કે આ પૈસા એના આપવામાં આવે છે એડવાન્સ, કે તમે ખોટા ખોટા પોલ્સ કરાવો કે વોર્ડ નંબર ફલાણામાં ઢીકણાભાઈ ને આટલા મહિને પૂછડાભાઈ તેટલા મત મળવાના, આ જીતશે ને આ હારશે. જે ઓલા નેશનલ ચૂંટણીઓ થતી હોય ધારાસભા વિધાનસભાની, તો જે આવે છે ને એજન્સી, બધી સર્વે એજન્સીઓ પ્રી પોલ અને પોસ્ટ પોલ જે કરે છે ને ચૂંટણી પહેલા અને પછી, જે એના જેવું અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોલો. એટલે મેં તમને કીધું કે આ એક ભયંકર મોટું અત્યારે વિકરાળ સ્વરૂપ, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીવન મરણનો ખેલ બની ગઈ અમુક લોકો માટે. શું કામ? અભી નહીં તો કભી નહીં. જેને ગળામાં ખેસ મળ્યો છે એને ખબર છે કે પહેલી વખત મળ્યો છો, એના કરતા વધારે એ ખાતરી છે કે છેલ્લી વખત મળ્યો છે. એટલે બધા મરણિયા હરણિયા થયા છે. હવે આ આખું કૌભાંડ અત્યારે સુરતમાં પકડાણું કે ભાઈ અત્યારે 1.20 કરોડ રૂપિયા આવ્યા. હવે આમ તમારી જાણ ખાતર આપણી પાસે પણ જે સૂત્રો છે અથવા આપણને જે જાણવા મળ્યું છે, મેં અગાઉ શાયદ તમારી અથવા બીજી કોઈ ચેનલમાં પણ એક વખત વાત કરી હતી કે કોઈને ખ્યાલ નથી કે આમ આદમી પાર્ટી, જો કે બધી પાર્ટીને પોતપોતાની રણનીતિ ઘડવાનો અધિકાર છે, એમાં કોઈ આપણે ના નથી પાડતા, પણ જે કેટલીક વાત સમાજને ખબર નથી, જેની ખબર એને પડવી જોઈએ કે ભાઈ તમે જેને દૂધે ધોયેલા માનો છો એવા ઈ નથી, એમ હામે નથી તો તમે નથી. કારણ કે તમે શુદ્ધ રાજનીતિની વાત કરો છો ને, તો તમને કોઈ આક્ષેપ નથી કરતા આપણે કે ભારતીય જનતા પાર્ટી દૂધે ધોયેલી છે ને કોંગ્રેસ દૂધે, એમ નથી કરતા. બધા આમાં કાળા, તમારી જાણ ખાતર આની દલાલીમાં હંધાઈના ચહેરા કાળા છે, સમજી લ્યો. કોલસાની ખાણમાંથી કોઈ ડાઘ વગર ન રહીએ. પણ જયારે તમે આક્ષેપ કરો, ધારો કે અત્યારે આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલ શું કટ્ટર ઈમાનદાર કહીને આવ્યા હતા. ભાઈ સાહેબ તમે જાળવા જાઓ, કટ્ટર ઈમાનદાર તમે કયો છો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ લગભગ તમારી જાણ ખાતર 1000 લોકો એવા મૂક્યા છે, એ 1000 પરપ્રાંતીય લોકો છે જેનો પગાર 80,000 થી 1.5 લાખ સુધીનો હોવાનું જાણવા મળે છે. પછી એને મકાન લઈ દે જુદું, બુલેટ લઈ દે જુદું. એટલે આમ તમે જુઓ તો મહિને 8 થી 10 કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે પરપ્રાંતિયો માટે. ઈ ઓબ્ઝર્વર જેવા છે, ઓબ્ઝર્વર જેવા. એમાં ઈસુદાનભાઈ કે ગોપાલભાઈ કે રાજુ કરપડા કે ભાઈ હતા જે તે દિવસે એ કરસનદાસ એ કોઈનું કઈ હાલે નહીં, નામ ભલે બળે એટલે દર્શન છોટે. અત્યારે પ્રવીણ રામે છે ને ભાઈ સાગર રબારી છે ને આ છે, પણ એવું નથી કે આ લોકો ધારે એને ટિકિટ આપે ધારે ન આપે. ઈ કોણ નક્કી કરે છે? 1000 પરપ્રાંતીય લોકો. અને એને જે છે ને એલપોક કહેવામાં આવે. એલ એટલે લોકસભા, એલપોક એટલે લોકસભાના એ લોકો ઓબ્ઝર્વર જેવા, પક્ષ તરફથી મૂકવામાં આવેલા હોય તેવા. હવે ઈ પંજાબ ને દિલ્હી ને ઈ બાજુના હોય, ત્યાંથી આમાં કોના પૈસા ક્યાંથી આવે તમને કહું. જે ગુજરાતના જે લોકો યા તો દિલ્હી અથવા પંજાબ, જેના ધંધા ધાપા ચાલે છે દિલ્હી અને પંજાબ, એવા લોકોની પાસેથી ફંડ લઈ અને અહીંયા મોકલવામાં આવે. અને જેની વિતરણ વ્યવસ્થા મેં તમને કીધું પરપ્રાંતિયો જ કરે, આપણા ગુજરાતના નહીં.
તમે જુઓ એ વાતને તથ્ય એટલે કે એને સાબિતી મળે એવું શું થયું? આજે પકડાણા અત્યારે પોલીસમાં સુરતમાં, એ કોણ પકડાણા? હિમાંશુ પાહુજા, એ દિલ્હીના છે. આમ આદમી પાર્ટીના એક જમાનામાં મંત્રી હતા અને સદસ્ય હતા, સદસ્ય સુરેન્દ્ર ભારદ્વાજ, એના એ નિકટના મિત્ર છે, વેપારી છે હિમાંશુ પાહેજા. અને પેલા તેઓ શ્રી કોંગ્રેસમાં હતા, પછી આમ આદમીમાં આવ્યા હિમાંશુ પાહેજા. બીજા છે આકાશ મિશ્રા, તેઓ સુરતમાં છે અત્યારે, એટલે મૂકવામાં આવ્યા હોય. મિશ્રા એટલે પરપ્રાંતીય છે, પણ સુરતમાં છે. એ આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી જે સત્યેન્દ્રસિંહ જૈન હતા, એના બહુ નિકટના હોવાનું જાણવા મળે છે. અને ત્રીજા છે અજય તિવારી. આ ત્રણેય મિશ્રા, તિવારી, પાહુજા ગુજરાતના તો નથી, નક્કી છે પરપ્રાંતીય છે. હું જે વાત કરું છું કે આપણને વિગતો મળે છે, બજારમાં તમે પૂછો તો વિગતોને સાથે તર્કે મળે છે, કે તેના સંદર્ભ પણ મળે છે, કે પરપ્રાંતીય લોકોની એક આખી ફોજ અહીંયા ઉતારી છે આમ આદમી પાર્ટી. આજથી નહીં, વર્ષોથી ઉતારી છે, 2-3 વર્ષથી, તમારી જાણ ખાતર. એ પેડ વર્કરો છે. અને એ મેં કીધું, આપણે એમ ખોટું છે એમ નથી કહેતા, એનો અધિકાર છે, એને ફાવે એને ઉતારે, જે કરવું એ કરે. પણ ટ્રાન્સપરન્સી નહીં હોય એટલે આ ડખો થયો. જેમ કે અત્યારે આંગળીયામાં પકડાણું, તો કઈ આમ આદમી પાર્ટીએ પાપ કર્યું ને બીજા બધા પુણ્યશાળી છે એવી વાત પણ નથી. બધાય કરે છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીનું તમે જુઓ, રાજકોટમાં અત્યારે પ્રચાર ચાલે છે, આવો ડિજિટલી પ્રચાર ને આટલા હોર્ડિંગ ને પોસ્ટર ને લાઇટિંગ વાળા ને તમે ક્યારેય કલ્પના ન કરો, ધારાસભામાં ન હોય એવું અત્યારે ચાલી રહ્યું છે. તો એને એમાં 18 વાંકા હવના છે ને, હું એમ કઉ છું, કોઈ દૂધે ધોયેલા નથી. પણ વિશેષ કરીને તમારી ઉપર શું કામ આંગળી ચીંધવામાં આવે? તમારી એટલે આમ આદમી ઉપર, બેન, કે તમે યાર કટ્ટર ઈમાનદારની વાત કરો છો એટલે પ્રોબ્લેમ વધારે છે. કોંગ્રેસની ઉપર જો કોઈ એવું નહીં કરે, કોંગ્રેસે ક્યારેય પોતાની જાતને કટ્ટર ઈમાનદાર કીધી પણ નથી, અને ખરાબ છે મેં નથી કીધું, તો હારી છે મેં નથી કીધું. ભાઈ અમે રાજકારણમાં છીએ. ભારતીય જનતા પાર્ટી પણ એમ કે પોતાના નિષ્ઠાવાન અને પ્રમાણિક, એવું ક્યાં કોઈ કે છે? એકમાત્ર આમ આદમી પાર્ટી, જે દિલ્હીની અદાલતે કેજરીવાલને શરાબ કાંડમાં એમ કીધું કે આ કેસ જે છે એ કેસ પણ બનતો નથી, ચાર્જશીટ પણ બરાબર નથી, વગેરે વગેરે કરીને જે તે સમયે રાહત આપી. તો કેજરીવાલે શું કીધેલું કે અદાલત ને भी बोल दिया कि ईमानदार है, कट्टर ईमानदार है केजरीवाल. હવે અદાલતે એવું ક્યાં કીધું કે તમે કટ્ટર ઈમાનદાર છો? એને કીધું કેસ કરનારામાં દમ નથી, કેસને લાયક કેસ આ બન્યો નથી, જે કરવું જોઈએ નથી, એટલે ઈમાનદાર બીમાનદાર એવો સર્ટિફિકેટ નથી આપ્યું. આ કેસમાં તમને ખોટા ફસાવવામાં આવ્યા છે, અથવા તો કેસ બરાબર બનતો નથી એવી વાત છે. એટલે લૂ ફોલ્સ, ટૂંકમાં તમારી ખામી હોય એને બતાવી ફરિયાદીની. પણ તમે અદાલતના નામે એમ ન કહ્યું કે અદાલતે મને એમ કીધું કેજરીવાલ હે ઓ તો કટ્ટર ઈમાનદાર હે, એમ કરીને પાછા રડવાઈ માંડ્યા હતા, આપણે બધા ટીવીમાં જોયું હતું. તો સવાલ દાગ એટલા માટે લાગે છે કે તમે તમારી જાતને અથવા તો પક્ષને કટ્ટર ઈમાનદાર કહો છો. હવે બે ઘડી માની લો તમારી જે વાત ઉપર લોકો ભરોસો કરી અને વિકલ્પ તરીકે તમને ચૂંટે, તો આ કૌભાંડ શું બતાવે છે? બોલો. કૌભાંડ એક તરફ, બીજું એક તરફ. તો તમે આ તો બકરું કાઢતા ઊંટિયું પેઠે એવું થાય. તમે કહો છો અમે પ્રમાણિક છીએ, એટલે જો અમે પ્રમાણિક છીએ માનીને કોઈ લોકો તમને મત આપે, ધારો કે ચાલો આપણે પ્રમાણિક લોકોને મત આપી દે, તો શું થાય મને કયો? આ તો હજી પકડાણું છે ને હજી છાનબીન ચાલુ છે. તમારી જાણ ખાતર હજી છાનબીન ચાલુ છે. હવે એમાંથી કેટલાય સોશિયલ મીડિયાના એકાઉન્ટ ધરાવનારા યુટ્યુબર્સ થી માંડી, કહેવાતા પત્રકાર થી માંડી, ને સોશિયલ એક્સપર્ટ થી માંડી, ડિજિટલના નિષ્ણાતો થી માંડી, ડિબેટિયન્સ થી માંડી, બધાયનો એમાં હાર્ડો થશે તપાસમાં. ચાલે છે તપાસ. આપણી આ ડિબેટ પૂરી થશે ત્યાં સુધીમાં અડધે પધે ડૂબ્યું છે ને, એકાદ બે દીમાં ધડાકા બડાકા થશે બી ખરા. તો વિચાર કરો કે તમે જો પૈસા આપીને કોઈને ખરીદતા હો, યુટ્યુબર્સ ને પૈસા આપીને તમારો એક સ્લોટ નક્કી કરતા હો, જે બ્લેકમાં છે, પાછું વ્હાઇટમાં નહીં. વ્હાઇટમાં એટલે કે સરકારે જે તમને ખર્ચ મંજૂર કરાવ્યો હોય કે ભાઈ આટલો ખર્ચો તમે ચૂંટણીના પ્રચારમાં કરી શકો, અને તમે બતાવો કે ભાઈ અમે ફલાણી ચેનલમાં એક સ્લોટ નક્કી કર્યો છે, આ એનું બિલ જીએસટી સાથેનું, તો પાછો વાંધો નથી. આ તો હું ને તમે અત્યારે ચર્ચા કરીએ છીએ એના પૈસાની વાત કરું છું. બોલો. દાખલા તરીકે આપણે જયારે અત્યારે નિષ્પક્ષ ચર્ચા કરીએ છીએ, પણ હું બે લીટી આમાં સારી કે ખરાબ બોલી નાખું, એના પૈસા મને ઓને ઓન મળી ગયા હોય એની વાત કરું. એવી વાતો છે આ. એ તો બરાબર જ નથી ને. એટલે આપણે આ ચર્ચા પણ કરીએ છીએ બેન,
ગોવામાં 2022માં આવો જ એક મુદ્દો ચમક્યો હતો, આમ આદમી પાર્ટીનો 20 કરોડ રૂપિયા વાપર્યા હોવાનો ગોવામાં. તો વિચાર કરો તમે જયારે કટ્ટર, અને આ પાછો એના તથ્ય બધા અખબારના મીડિયામાં આવેલી વાતો હું કહું છું. તો ભલા માણસ તમે સ્વયં જે ખરાબ પદ્ધતિ કયો કે ભ્રષ્ટાચારની નીતિ કયો બીજા બધા પક્ષો જે અજમાવે છે એવી તમે પણ અજમાવતા હો તો અમારા ફેર શું પડે? કોઈ તમને એમ પૂછે કે તમને કઈ રીતે મરવું પસંદ પડશે, ફાંસીએ દઉં તો કે ગોળીએ દઉં તો? એમાં ફેર હું? મરવું જ છે, પછી એમાં ગોળીએ દો ફાંસીએ દો. તમે જીવાડવાના હો, બચાવી લેવાના હો, તક આપવાના હો તો જુદી વાત છે. તેમ તમે શુદ્ધ રાજનીતિ માટે આવી અને જો બિલકુલ કહેતા હો ભાઈ સરકારે અમને આટલા રૂપિયા વાપરવા, આ મારી પાસે આટલા રૂપિયા સરકારે કીધા એટલા, આમાંથી જેટલા વપરાય એટલા વાપરશું, પણ એના કરતા તે હું છું, તમને યોગ લાગે મત આપજો, આ તમને સારો ન લાગતો નહીં આપતા તો ક્યાં વાંધો છે. પણ તમે પણ એ જ પદ્ધતિ અપનાવો જે પદ્ધતિ અત્યારે અમલમાં છે. ધોમ પૈસા વાપરવા, મારા તમારા જેવાને ખરીદી લેવા કે ઓનના પૈસા આપીને હારું માઠું બોલાવવું, બરાબર? જેને લોકો સમાચાર માને. અત્યારે હું ચર્ચા કરું, સમાજ તો માનતા હોય ને આ તો તટસ્થ સમાચાર છે, પણ એને ક્યાં ખબર છે? ધારો કે મેં આમાં કટકટાવી લીધા હોય તો છે કે નહીં? શંકા કરવાને તો લાગે ને લોકોને. એટલે આપણે બ્લો બાય બ્લો જે છે તે વર્ણન કરીએ છીએ કે એક તો આપણી પાસે જે વાત છે કે આવી રીતે 1000 માણસને રાખ્યા છે નોકરીએ, કોઈ વાંધો નથી, પણ બે પરપ્રાંતીય છે અને આ બધા પકડાણા. સુરતમાં તો અત્યારે કૌભાંડ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યું છે સત્તાવાર કે ભાઈ 4 મહિનામાં અત્યારે અહીંયા 1.5 કરોડ થી વધુ પૈસા આપવામાં આવ્યા છે. બોલો. અને રાજકોટ અને જામનગર માટે ખાસ આપવામાં આવ્યા છે. રાજકોટની 150 ફીટ રિંગ રોડ, સોની બજાર ને પરા બજાર, ન્યાના આંગડિયા અને કેટલીક એજન્સી ઉપર ધોસ બોલે તો નવાય નહીં. બોલો, આટલી હદ સુધી બધું આ વાત પર્દાફાશ ગઈકાલે થયો, ક્રાઇમ બ્રાન્ચે કર્યો. એટલે આ એક નવો જ અધ્યાય શરૂ થયો છે. આમાં આપણે કોઈને ન ક્લીન ચીટ, ન સરકારી ફેવર કે ન આમ આદમીની ખરાબી એવી કોઈ વાત નહીં. જે ઘટનાક્રમ ઘટ્યો એ શું દર્શાવે છે મને તમને વિચાર કરતા ન મૂકી દે. તમે જયારે એક વસ્તુ કટ્ટર ઈમાનદારની વાત કરો છો કે કોઈ પણ પ્રકારની ગફલત નથી કરતા. હવે જે મને અત્યારે 1.5 કરોડ રૂપિયો, અને જાણવા તો ગૃહમંત્રીના માધ્યમથી સૂત્રો એવું અખબારો હમણાં ઓલા આવેલું છે વેબ પોર્ટલમાં કે ન્યૂઝ સમાચારની એજન્સીમાં કે એક ઉમેદવાર દીઠ 1 કરોડ રૂપિયા વાપરવાની વાતો છે અમુક પ્રકારમાં જિલ્લા, તાલુકા, પંચાયત, નગર. તો તમે વિચાર કરો, જે માણસ 1 કરોડ રૂપિયો ખોટો વાપરે, લીગલી તો જુદી વાત છે, તો ખોટો 1 કરોડ વાપરે તો એ 10 કરોડ નહીં બનાવે? એ તો સ્વાભાવિક વાત છે. કોઈ માણસ, તમે બાજરાનો એક દાણો વાવો તો આખું ઝુંડું થાય એટલે વાવે છે ને. કોઈએ કીધું ભાઈ ન ઉગે તો પણ મારે વાવવું, એવું તો ક્યાંય હોય નહીં. તો તમે 1 કરોડ વાપરો એનો અર્થ એમ છે કે તમે 10 કરોડ બનાવશો, તો એ ધંધો તો બીજો હાલે જ છે બજારમાં, તો તમારી પાસે અમારે ફેર કરવાનો હું? એટલે આ બહુ મોટું રેકેટ. મેં કીધું ને, આ ચૂંટણી, આ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના ઇતિહાસમાં સૌથી ચર્ચાસ્પદ, સૌથી ખતરનાક, સૌથી જેને કહી શકાય એવું આમ અંધાધૂંધી વાળી, અરાજકતા વાળી એવી આ ચૂંટણી યોજાઈ રહી છે. એમાં નવો ફણગો જે છે એ આ હવાલા કાંડનો નીકળ્યો છે. અને એમાં પણ પાછું આપણા જેવા સોશિયલ મીડિયાના કેટલાક ઇન્ફ્લુઅન્સ જે કહેવાય, એના જેને વધુ પડતા લોકો જોતા હોય, સાંભળતા હોય, કે યુટ્યુબ જેની વધારે જોવાતી હોય, એવા લોકો પણ શંકાના દાયરામાં છે. અને આગામી 2-4 દિવસમાં એના કડાકા ભડાકા થશે એવું આપણને જાણવા મળે છે. હવે જે થાય તે બેન. એટલે આ તમે જે પ્રશ્ન કર્યો તે આખું કૌભાંડ શું છે, એમાં કોણ કોણ સંડોવાયેલા છે, કોના શું પ્રોબ્લેમ છે, સરકારની તરફે શું વાતો છે. આમ આદમી પાર્ટીએ ક્લિયરલી ભલે અત્યારે કીધું જ છે કે ભાઈ આ અમારા ચૂંટણી ફંડના પૈસા છે, કાળા ધોળા નથી, પણ તો તમ તારે બતાવી દો, એમાં ક્યાં ફરક પડતા હે? કહી દો, એમ ના હાલે. ચૂંટણી ફંડના પૈસા આંગડિયા થ્રુ આવે ની વાતમાં તો આપણે જાણીએ છીએ ને. અને બધાના 18 વાંકા છે, પણ પકડાય એનો જ ગુનો છે ને આ દેશમાં. અપરાધ તો બધા થાય છે, જેની ઉપર FIR દાખલ થાય છે એની જ ધરપકડ થાય છે ને, અપરાધોની ક્યાં તાણ છે? એટલે બધા ખરાબ છે એટલે તમને છૂટ ન મળે. આમ આદમી પાર્ટી એમ કે છે કે ભારતીય જનતા પાર્ટીને કેટલું ફંડ મળ્યું, એને કઈ જાહેર કરે વગેરે વગેરે. સૌથી વધુ ફંડ મળ્યું પેલા આજથી 15 દિવસ, મહિના દિવસ પહેલા અખબારોમાં આવેલું હતું. તો મળ્યું છે, બરાબર છે, પણ એમાં પણ એટલે તમે ખોટું બોલો એટલે મને ખોટું બોલવાનો અધિકાર ન મળી જાય. મારે ન બોલવું જોઈએ અને મારે સત્ય જ બોલવું જોઈએ, જેથી કરીને સમાજ નક્કી કરે કે આ ભાઈ બોલે એ સાચું કે ખોટું. પણ કારણ કે કૂતરું મને બટકું ભરી ગયું, હાલો હું એને બટકું ભરી જાઉં, એવું ન હોય.
કૂતરું બટકું ભરી જાય તમારે સારવાર કરવાની હોય, મલમ કરવાનું હોય, કૂતરાને બટકું ન ભરાય તો જઈ શકો પૈસા તો બધા હરખા થઈ ગયા તો ફેર શું પડ્યો? તો અમારે ક્યાં પ્રોબ્લેમ છે? ગુજરાતની જનતા શું ઈચ્છે છે કે બિલકુલ નિષ્પક્ષ, નિર્ભેળ, નિર્વિવાદિત અને જેને કહી શકાય એવા પ્રમાણિક એવું શાસન મળે, સુશાસન જેને કહેવાય, તો જનતા તમારી ફેવરમાં આવે. તમે જો આવા આળાગાળા કરવા માંગતા હોય, કાળા ધોળા કરવા માંગતા હોય અને ગમે એમ કરીને અમારી ત્યાં ઘૂસી જવા માંગતા હોય તો જનતા કઈ બેવકૂફ નથી, તો ક્યાં ફરક પડતા હે? એટલે અત્યારે જે લોકો, નીલમબેન ઘણી વખત મેં આવું બોલીએ ત્યારે એમ કે તમારી જબાન ફરી ગઈ, પેલા તમે આમ આદમીનું સારું બોલતા હવે ખરાબ. એટલે ભાઈ જે હોય તે બોલવું જોઈએ ને પત્રકાર, સારું ખરાબ ક્યાં હોતા હે? તો કે તમારી પર કેસ કબાડા થયા. જે દિવસે સુદામડામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિતના લોકોની સભા થઈ હતી ત્યારે હું તો તંત્રી હતો, કેસે નતો થયો. ત્યારે મેં કીધું હતું કે તમે અહીંયા અમારે ત્યાં વાવાઝોડું આવ્યું ને બધાના પાણી મોલાદ બધી તણાઈ ગઈ, સરકારે પછી 10,000 કરોડ જાહેર કરેલા, પણ ત્યારે નતા કર્યા ત્યારે એની સભા હતી સુરેન્દ્રનગરમાં. તો ત્યારે મેં એમ કીધેલું કે ભાઈ તમે કાંઈક 5 રૂપિયા પરખાવીને જાઓ તો રૂડા લાગશો. કોકના ઘરે આપણે મહેમાન થઈને જઈએ તો છોકરાઓના હાથમાં 5 રૂપિયાથી કઈ એનું લીલું ન થાય, પણ 5 રૂપિયા એટલે લોકાચાર છે, બાળકોને સારું લાગે ને તમારું વડીલ પણ છાજે. તો તમે સરકાર વતીથી આવ્યા છો, પંજાબ સરકારમાંથી આવ્યા છો, ચાર્ટર્ડ પ્લેન લઈને આવ્યા છો, અહીંયા 5 સ્ટાર હોટલમાં ઉતર્યા છો, અહીંયા ખર્ચો કરો છો, આવડું મોટો ડોમ બાંધીને બધું ઠમક ચાલુ કર્યું, તો એનો ખર્ચો થયો હોય તો તમે અહીંયા આવીને 5, 50, 100, 500 કરોડ જે તમને યોગ લાગે કયો કે ભાઈ આ કુદરતી આફત છે અને આ ગુજરાતની જનતાની દુઃખ જે છે એની પીડા અમે સમજી શકીએ છીએ, 200-500 કરોડ અમારા તરફથી, બાકી સરકાર જે જાહેર કરે તે એમ કરીને જો તમે બોણી કરી હોત તો તમારે મત માગવા ન પડત, એના નામે અધિકારપૂર્વક તમે લઈ શકાવત. જો આપણે હવે ખરાબ બોલતા તો પેલા તો મેં કીધું સારું હતું, પણ તે દિવસે પણ આપણે આ વાત કરેલી અને ચોખ્ખું કીધેલું કેજરીવાલને તમે જેટલા ઓછા આવશો એટલા ગોપાલના નામે મત વધુ મળશે, તમે જેટલા વધુ આવશો એટલે ગોપાલની આબરૂ જાય. અત્યારે સ્થિતિ તમે જુઓ શું થયું છે. વિસાવદરમાંથી પણ વિડીયો આવે છે કે લોકો ગોપાલને પ્રશ્ન પૂછતા થયા છે, ભલે એ પછી ક્રિએટેડ હોય તો ક્રિએટેડ, પણ ડિંડક શરૂ થયું છે 100 વાતની એક વાત, પેલા નતું. શું કામ? કેજરીવાલ જયારે આવીને પોતાની જાતને કટ્ટરવાદી કે છે, પ્રમાણિક કટ્ટર, તો દુનિયાને ખબર છે તમે 80 કરોડ રૂપિયાનો શીશ મહેલ બનાવીને બેઠા છો. એટલે તમે ગંજી, મેં કીધું આપણે, તમે ગંજી છે એ તમે જોકીનું પહેરો ને ઉપર શર્ટ જે છે એ તમે રવિવારીનું પહેરો, એમ ક્યાંથી હાલે? બહાર તમે તમારી જાતને ગરીબ બતાવો ને અંદર જોકીનું શર્ટ પહેરો તો બધાને ખબર. એટલે મૂર્ખ સમજવા વાળા જેવા મૂર્ખ કોઈ નહીં. જનતાને મૂર્ખ સમજે છે કોણ? એટલે બધાને દાજ ચડે છે, સમજી લો. એના કરતા ગોપાલ પૂરતું જ રાખ્યું હોત ને આ ચૂંટણી, ગોપાલ સિવાય કોઈ નહીં, ન કેજરીવાલ, ન ભગવત માન, ન કુછ, અને ગોપાલ ઉપર ધામધૂમ હોત તો કાંઈ વાંધો નતો. પણ આમાં પાછું પ્રોબ્લેમ એવું છે ને, એને ભરોસો ક્યાં ગુજરાત ઉપર? 1,000 માણસ મૂક્યા છે બોલો ગુજરાતમાં કેજરીવાલ આમ આદમી પાર્ટી, 1,000 માણસ પરપ્રાંતીય. એટલે તમને જો ગુજરાતી ઉપર ભરોસો ન હોય તો મત લેવા આવો છો શું કરવા? એકે આપણે ભરોસામંદ માણસ નથી. તમે 1,000 માણસ એવા મૂક્યા જેને એ લોકો શું કે છે એના માટે શબ્દ, સ્પેશિયલ શબ્દ એલપોક, લોકસભાના પ્રહરી, એમ એના આધારે નક્કી કરે લોકસભામાં કોને લઈ જવું, એને એલપોક કે છે. 1,000 લોકો આખા ગુજરાતમાં છે બોલો. એને મેં કીધું 80,000 થી 1.5 લાખ સુધીનો પગાર ને બુલેટ લઈ દીધા ને મકાનના ભાડા આપે, યા મકાન લઈ દીધા, હવે એ મીંડા કટકટાવા એને ફાવે એમ. તો તમને ગુજરાતી ઉપર ભરોસો નથી, ગુજરાતીને દાન ધર્મ તમારે દેવું નથી, તમારે ફાકા ફોદા કરીને વહી જવું છે, તો કોઈ પાગલ છે મત આપી દે? અને એમાંય પાછું આ કૌભાંડ પકડવાનું, તો જે છે એ તો બોલવું પડે કે ન બોલવું પડે? તમ તારે ભાજપનું પકડાય ત્યારે એ કેજો, એ કે માસીન છોકરા છે, કોઈ મારી નથી નાખતું. જે છે ઈ છે, આવશે તો એ છાપામાં આવશે. આ પણ મેં તો પકડ્યું નથી, આવ્યું તો આપણે બોલીએ છીએ ને. તો અને એ પાછો કઉ છું કે ઈ પકડાણું, ઈ સાચું ખોટું જે થાય તે, પણ આપણા જેવા યુટ્યુબર્સ કે પત્રકારો પણ આમાં સામેલ છે, જે પૈસા લઈને સારું કે ખરાબ બોલે એની ઉપર જ દોષ બોલે, તો એ આપણે બોલીએ છીએ ને. આપણે ક્યાં આપણા ખેતર તારવી લીધા અલગ નહીં, ઈ ભલે પકડાય, જેને જે કર્મ કર્યા એ ભોગવે. હું તો એટલી વાતને માનો. આ કળ જુગ છે, કર અને જુગ, કરો અને જુઓ, આઈ ને આઈ છે બધું. એટલે બેન આ બધું આખી પરાકાષ્ઠા બની જઈ રહ્યો છે પ્રચાર, અને તાના વાના, કાવા દાવા, ઈધર ઉધર, વેરાંતરા. હજી તો મને લાગે શું થશે 26 તારીખ સુધીમાં, પણ ચરમસીમાએ છે, એમાં કોઈ શંકા નથી. અને હોરર ને થ્રિલર તરફ આખી ચૂંટણી જઈ રહી છે.